નગરીવાસીઓમાં પણ ભક્તિના વાતાવરણમાં જ રંગાયા છે। ગાંધીનગર ત્યારે રાધે રાધે પરિવાર દ્વારા 37મી શૌર્ય યાત્રા ગાંધીનગરથી નીકળી હતી અને અયોધ્યા જશે। અત્યાર સુધી રાધે રાધે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 36 શૌર્ય યાત્રા પૂર્ણ કરવામાં આવી છે અને હવે આ 37મી શૌર્ય યાત્રા માટે અયોધ્યા પ્રસ્થાન પણ કરવામાં આવ્યું છે। 2151 ફૂટ લાંબો અને 10 ફૂટ ચોડાઈ સાથેનો વિશાળ રાષ્ટ્રધ્વજ અયોધ્યા ખાતે જશે। અયોધ્યા ખાતે વિશાળ તિરંગા સાથે પ્રભુ ભક્તિની સાથે તિરંગા યાત્રા પણ યોજવામાં આવશે। 3 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ રાષ્ટ્રધ્વજ છે, જે અમે અત્યાર સુધી 35 યાત્રાઓ સંપન્ન કરી આજ સવારે 36 નંબરની યાત્રા કડી ખાતે સર્વ વિદ્યાલય કેમ્પસથી સમગ્ર કડીમાં આખી યાત્રા યોજાઈ। 1200 થી 1500 યુવાનોની વચ્ચે આખું કડી કહેવાય ને કે એક રાષ્ટ્રભક્તિ તરફ વળી ગયું આજે, અને કહેવાય કે 75મા ગણતંત્ર દિવસની પણ ઉજવણી સાથે સાથે કરવામાં આવી। તો ત્યાં કડીમાં જે યાત્રા નીકળી એ એક યાત્રા પૂર્ણ કર્યા પછી ત્યાંના ચેરમેન સાહેબ વલ્લભભાઈ એમ પટેલ સાહેબ અને મંત્રી શ્રી મણિભાઈ સાહેબ દ્વારા અમને અયોધ્યા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું। અમે અત્યારે અયોધ્યા જઈ રહ્યા છીએ। 37 નંબરની યાત્રા અયોધ્યા ખાતે યોજાશે, જે આપણા માટે ખૂબ ગૌરવની અને ગાંધીનગર ગુજરાત સમગ્ર માટે ગૌરવની લાગણી કહેવાય કે અયોધ્યા ધામ ખાતે 37 નંબરની યાત્રા યોજી અમે પ્રભુ ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ સર્જાશે ત્યાં।